કોઈપણ નાગરિક સાથે સાયબર ક્રાઇમ કરવા માટે મ્યુચ્યુઅલ એકાઉન્ટ જરૂરી છે, ત્યારે હવે બેંક મેનેજર દ્વારા જ મ્યુચ્યુઅલ એકાઉન્ટ ખોલી સાયબર ફ્રોડ કર્યો હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહિલા બેંક મેનેજર સહિત 3 લોકોની ધરપકડ કરી હતી. મહિલા બ્રાન્ચ મેનેજરે મ્યુચ્યુઅલ એકાઉન્ટ ખોલાવ્યું, બીજા કર્મચારીએ એકાઉન્ટમાં કેવાયસીમાં સુધારા કર્યા અને મહિલા મેનેજરે સાયબર ફ્રોડના રૂપિયામાંથી સોનું ખરીદી સાયબર માફિયાને પહોંચાડ્યાને હોવાની વિગતો સામે આવી છે. આ મામલે કુલ 5 આરોપીઓની ધરપકડ થઈ છે. વધુ તપાસમાં આવી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આ સાયબર ફ્રોડમાં ખુદ બેંકની 2 મહિલા મેનેજર સહિત 3 કર્મચારીઓની સંડોવણી સામે આવી છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર ANR ગામિતની ટીમે ઇન્ડોસન બેંક ચાંદખેડા બ્રાન્ચના બ્રાન્ચ મેનેજર પૂજા ફેડરિક પરિયત, ઇન્ડોસન બેંકની ECBD મેનેજર હિના દિવ્યમ દરજી તથા ઇન્ડોસન બેંક ગોતા બ્રાન્ચના એકાઉન્ટન્ટ મેનેજર મહેશ રાજેશ કુમાર તારાણીની ધરપકડ કરી છે. ત્રણેયની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેમના વિવાદાસ્પદ કામગીરી બેંકના ધ્યાનમાં આવતા તેમના એમ્પ્લોય કોડ બંધ કરી તેમની પાસેથી બેંક એકાઉન્ટ ઓપન કરવાના પાવર પણ લઈ લેવામાં આવ્યા હતા. બેંક કર્મચારી મહેશ એકાઉન્ટ ખોલવા માટે એજન્ટોના માણસોને બેંકમાં લાવતો હતો. પૂજા પોતે મેનેજર હોવાથી તે એકાઉન્ટ ઓપન કરી આપતી હતી અને બેંકના નિયમ મુજબ એકાઉન્ટ ઓપન થયા બાદ 3 મહિના સુધી ફોન નંબર કે મેલ આઈડી ચેન્જ કરી શકાય નહીં, તેમ છતાંય તમામ ફેરફાર કરી દેવામાં આવતા હતા. અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે 1.54 કરોડના એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની ફરિયાદ નોંધવામાં આવેલી હતી. જે ફરિયાદની તપાસમાં જે ફરિયાદીના પૈસા છે એ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા અને જે ફરિયાદી સાથે ઇનિશિયલી કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો એ કંપોડિયા સ્થિત જે ચાઇનીઝ સ્કેમ સેન્ટર છે ત્યાંથી કરવામાં આવ્યો. આ ગુનાની તપાસમાં જે 10 લાખ રૂપિયા છે એક અમદાવાદના એક એકાઉન્ટમાં ફર્સ્ટ લેયરમાં ગયા હતા. તો એમાં જે એકાઉન્ટ હોલ્ડર હરેશ મકવાણા અને રાજુ મકવાણાની પહેલા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આગળની તપાસમાં જ્યારે આ એકાઉન્ટના KYC વેરિફિકેશન બધું કરવામાં આવ્યું ત્યારે એક વાત એવી ધ્યાને આવી હતી સાયબર ક્રાઇમના ટીમને કે જે આ બેંક એકાઉન્ટ ખોલાવવાથી KYC વેરિફિકેશન છે જાણી જોઈને નેગ્લિજન્ટ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત આ એકાઉન્ટ ખોલ્યા પછી જે મેન્ડેટરી રિક્વાયરમેન્ટ હોય છે કે 3 મહિના પહેલા એનું મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી ચેન્જ ન કરવું, છતાં બી એમાં ચેન્જ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જે 10 લાખ રૂપિયા જે બેંક એકાઉન્ટ હોલ્ડરના એકાઉન્ટમાં આવ્યા હતા એમાંથી એમની હાજરી વગેરેમાંથી FD બની ગઈ હતી. આ FD ના પૈસા છે એ ગોલ્ડ મારફતે ઉપાડવામાં આવ્યા. તો એની તપાસમાં બેંકના મેનેજર સહિત 3 બીજા 2 કર્મચારીઓની સંડોવણી બહારમાં આવી હતી. તો એ સંદર્ભમાં 3 આરોપીઓ જે ચાંદખેડાના જે આ એકાઉન્ટ જે બ્રાન્ચમાં ખુલેલું છે એમના મેનેજર પૂજા પરિયત, આ ઉપરાંત એક સેલ્સ મેનેજર છે ઇન્ડોસન બ્રાન્ચના મહેશ તારાણી અને એક બીજા આરોપી છે હિના દરજી જે બી આ બેંકમાં કામ કરે છે અને એકાઉન્ટ ખોલાવવા માટે જે KYC કરનાર છે, સ્થળ વિઝિટ કરનાર એ આ હિના દરજી છે. આ ઉપરાંત જે સોનું ઉપાડવામાં આવ્યું છે જે આ ફરાર આરોપી દ્વારા એમની સાથે આ હિના દરજી જે છે એ પોતે લિસ્ટમાં શોરૂમમાં ગયેલા હતા અને આ સોનું ઉપાડી અન્ય એક આરોપીને કોન્ટેક્ટ કરીને મોકલી આપી છે. આ જે 3 આરોપીમાંથી મુખ્ય જે પૂજા પરિહત જે બેંક મેનેજર છે અને સેલ્સ મેનેજર છે મહેશ તારાણી, આ છેલ્લા 1.5 થી 2 વર્ષથી એવા મ્યુલ એકાઉન્ટ ખોલાવવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલ છે. એ નોંધવાલાયક છે કે એમની જે પ્રીવિયસ બ્રાન્ચ હતી એમાંથી એમનો એમ્પ્લોયી કોડ બી બંધ કરવામાં આવ્યો હતો અને જેથી આવા મ્યુલ એકાઉન્ટ ખોલાઈ ન શકે એમની ટ્રાન્સફર કરવામાં આવી હતી. મહેશ તારાણીની ટ્રાન્સફર છે ગોતા બ્રાન્ચમાં કરવામાં આવી હતી. એમના બેંક મેનેજર દ્વારા બી એમને એ બ્રાન્ચમાં એકાઉન્ટ ખોલવાની મનાઈ કરેલી હતી, છતાં પૂજા જે પરિયત છે એની નવી બ્રાન્ચમાં આ સેલ્સ મેનેજર આવા અલગ અલગ મ્યુલ એકાઉન્ટ ધારકોને લઈને આવી અને એવા કરંટ એકાઉન્ટ ખોલાવતા હતા. જે એકાઉન્ટ ખોલાવવા માટે એમને 50,000 થી 1 લાખ જેટલું કમિશન મળ્યું. બેંકના કોઈ અધિકારીઓના ધ્યાન આવ્યું કે મનાઈથી છતાં પણ આનો ઉપયોગ કરતા સાયબર ક્રાઇમની તપાસમાં સામેલ પણ બેંક દ્વારા જે મેં પહેલા કહ્યું કે આની ઓલરેડી ઇન્ટરનલ ઇન્ક્વાયરી ચાલી રહી હતી આ બાબતમાં ઇન્ડસ્ટ્રીના જે નોડલ અધિકારી દ્વારા. કેમ કે આમે જ્યારે આ IFSC કોડમાં સમન્વય પોર્ટલમાં સર્ચ કરવામાં આવ્યું છે તો આ જ પર્ટિક્યુલર બેંક ગુજરાતમાં જ્યાં બી કામ કરેલું છે તે 400 થી વધારે એવા એકાઉન્ટ ખુલેલા છે જેમાં ઘણી બધી ઓનલાઈન કમ્પ્લેનો મળેલી છે. તેમની ઇન્ટરનલ ઇન્ક્વાયરી ચાલી હતી, એમનો એમ્પ્લોયી કોડ બંધ કરવામાં આવ્યો હતો અને પછી એમની ટ્રાન્સફર કરવામાં આવી હતી. તો આ એક મોટા પાયે ઇન્ડસ્ટ્રી બેંકમાં એક લોકો લાગી રહ્યું છે કેમ કે ભાવનગરમાં હવે આવી જ પરિસ્થિતિ સામે આવી હતી જેમાં બેંક મેનેજર ઇન્વોલ્વ હતા અને ઘણા એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા. આ ઉપરાંત સુરતમાં બી આવી એક ઘટના બનેલી છે. એટલે એ બાબતમાં બેંકનું એક રેગ્યુલેશન છે એ થોડું વીક લાગી રહ્યું છે. સર, આ કોના કોન્ટેક્ટમાં હતા 3 બેંક કર્મચારી? આ 2 ફરાર આરોપી છે હાલમાં. એક લાખીપુરા આકીબ કરીને આરોપી છે, એમની સાથે આ સંકલ્પમાં હતા અને જે બેંક મુખ્ય મેનેજર છે પૂજા એ આ આકીબના સંપર્કમાં રહીને આવા બધા એકાઉન્ટ ખોલાવતા હતા. એ કોણ છે? એ હાલમાં ફરાર આરોપી છે.
અને મૂળ એ પાલિતાણાના છે, જે આ અકાઉન્ટમાં જે પૈસા નાખવાનું અને બધું કામ કરાવતા હતા, જે ચાઇનીઝના સંપર્કમાં છે. સર, આ બેંક કર્મચારીઓ મૂળ એકાઉન્ટ માટે કસ્ટમર્સ કઈ રીતે બોલતા હતા, કઈ રીતે કાર્યવાહી? આ જે બી કસ્ટમર છે, જેમ કે જેને મૂળ એકાઉન્ટમાં મોટી માત્રામાં જરૂર હોય છે, એવા લોકો જે આકીબ જેવા છે, અને આ સેલ્સ મેનેજર મહેશ તારાણી, એ સેલ્સ મેનેજર હોય એટલે આવી રીતનું બિઝનેસ જે લાવવો હોય, અલગ અલગ લોકોના સંપર્કમાં રહીને એવી રીતના લોકોને લાવો, તો જે એજન્ટ હોય, અને એ એજન્ટો અલગ અલગ લોકોને જે થોડું ઓછું ભણેલા હોય કે જેમને પૈસાની જરૂર હોય, એવા લોકોને પૈસાની લાલચ આપીને કે ગેમિંગનો પૈસો આવશે એવું કહીને આવા અકાઉન્ટ બનાવવામાં આવતા. આ બેંક કર્મચારીઓ કેટલા સમય ક્યાં પ્રમાણે અને કેટલા એકાઉન્ટો ખોલાવ્યા હતા? પ્રાથમિક તપાસની સામે આવ્યું છે કે 1.5 થી 2 વર્ષથી આવા એક્ટિવિટીમાં સંડોવાયેલા હતા, અને મેં એક એફઆઈયુ ઇન્ડિયાને બી રિપોર્ટ કરેલો છે કે પર્ટિક્યુલરલી આ જ આઈએફએસસી કોડ જે ગુજરાત જે બેંકમાં કામ કરેલું છે, તો એની વિરુદ્ધમાં કેટલા એસટીઆર રિપોર્ટ જનરેટ થયા છે.